Hello students, I welcome to all of you in this session. We have discussed last session types of pattern. Okay, we have started from uh, first chapter introduction, then second chapter metal forming, then third chapter metal casting. We have discussed casting process, how to uh, do the casting. Then we have discussed various pattern material, then types of pattern. Okay, and today we will discuss pattern allowances. ઓકે, તો આપણે આજે પેટર્ન અલાઉન્સ ભણવાના છે. અહીંયા તમારે એડિંગ જોતા હશો, પેટર્ન અલાઉન્સ અથવા એને પેટર્ન છૂટ કહે છે. ઓકે, જેમ કે વસ્તુ કે દાગીનાના આકાર કરતાં પેટર્ન હંમેશા કદમાં મોટું બનાવવામાં આવે છે. રાઈટ, માન લો કે આપણને જોઈતા દાગીનાનું કદ 10 mm અને 10 mm. રાઈટ, જોઈતા દાગીનાનું કદ 10 mm લંબાઈ, 10 mm પહોળાઈ અને માન લો 10 mm એની આપણે થિકનેસ જોઈએ છે. બરાબર, અહીંયાથી મતલબ 5 mm, ચલો 5 mm. તો જ્યારે આપણે એનું કાસ્ટિંગ કરીએ છીએ, રાઈટ, જ્યારે પ્રવાહી આપણે મોલ્ડમાં નાખીએ છીએ, રાઈટ, પછી એનું એને નાખી એને ઠંડુ પડવા દઈએ છીએ, રાઈટ, તો આપણને જે એકચ્યુઅલ મોલ્ડ હોય છે એના કરતાં પેટર્નનું જે પેટર્ન આપણે એટલે દાગીનું જે મળે છે એ આપણે એક્ઝેક્ટ સાઇઝ કરતાં ઓછો મળે છે. રાઈટ, કારણ કે એનું સંકોચન થાય છે. રાઈટ, જો આપણે આગળ અહીંયા જોઈશું, એટલે એનો મતલબ એવો થયો કે જે આપણું પેટર્ન હોય છે એ આપણને જે માપનો દાગીનો જોઈએ ને એ માપ કરતાં મોટું બનાવવામાં આવે છે. રાઈટ, મેં પહેલાં કીધું કે 10x10 જોઈએ તો માન લો કે 10.05 mm નું પેટર્ન, એક બાજુનું માપ 10.05 mm નું બનાવવામાં આવે, બીજા બાજુનું માપ કેટલું 10 જોઈતું હોય તો 10.05 mm નું વીટ બાજુ, ઓકે, માપ રાખવામાં આવે. એટલે આપણને જે દાગીનું જોઈએ એના કરતાં મોટું રાખવામાં આવે પેટર્નનું માપ. બરાબર, કેમ કે એનું રીઝન છે મોલ્ડમાં રહેલ ધાતુ રસ પ્રવાહીમાંથી ઘન રૂપે, એટલે મોલ્ડમાં જે રહેલું ધાતુ હોય ને, જે આપણને ઓગાળીને આપણે પોર કરીએ છીએ, એ ધાતુ રસ શું પ્રવાહીમાંથી ઘન રૂપે બને ત્યારે સંકોચન પામે છે. એટલે આ જે ધાતુ રસ પ્રવાહીમાંથી જ્યારે ઘન સ્વરૂપમાં ટ્રાન્સફોર્મ થાય, એટલે ઘન રૂપે બને ત્યારે તેનું શું થાય, સંકોચન થાય, શ્રિંકેજ થાય, એટલે કદમાં ઘટે છે. રાઈટ, કદમાં ઘટે છે. વળી આ દાગીના પર જરૂરી મશીનિંગ પ્રક્રિયા કરવાથી તેનું કદ વધારે નાનું થાય છે. પાછળથી આપણને સરફેસ ફિનિશ જોઈતું હોય એના ઉપર મશીનિંગ પ્રોસેસ કરવાથી જે દાગીનાનું કદ વધારે શું થાય, નાનું થાય છે. આ ઉપરાંત કાસ્ટિંગ મડાઈ જવાની શક્યતા પણ હોઈ શકે છે. રાઈટ, ક્યારેક કાસ્ટિંગ દરમિયાન કાસ્ટિંગ થઈ ગયા પછી મડાઈ જવાની પણ શક્યતા હોઈ શકે છે. આ બધા કારણોને બીકોઝ ઓફ ધીસ રીઝન તૈયાર દાગીનો જે માપનો જોઈતો હોય, આપણને જે દાગીનો જે માપનો જોઈતો હોય તેના કરતાં પેટર્ન વધારે માપવાળો બનાવવામાં આવે છે. ઓકે, એટલે જે આપણે નમૂનો યુઝ કરીએ દાગીનો બનાવવા માટે, એનું માપ જે આપણે દાગીનો બનાવવો હોય એના કરતાં વધારે માપવાળો બનાવવામાં આવે છે. આ વધારાના માપને એલાઉન્સ કે છૂટ કહેવામાં આવે છે. રાઈટ, આ જે વધારાનું માપ આપણે એડ કરીશું એને આપણે
એલાઉન્સ કે છૂટ કહેવામાં આવે છે. પેટર્ન પરના જુદા જુદા અલાઉન્સ નીચે મુજબ છે. જો ના પ્રકાર છે અલાઉન્સ. એ સંકોચન છૂટ એટલે શ્રિંકેજ અલાઉન્સ. બી મશીનિંગ અલાઉન્સ. સી ડ્રાફ્ટ છૂટ, રાઈટ, ડ્રાફ્ટ અલાઉન્સ. ડી મરડ માટેની છૂટ, રાઈટ. આપણે જે ઉપર કીધું કે મડાઈ જવાની, મડાઈ જાય છે, રાઈટ, તો એની પણ છૂટ આવે, ડિસ્ટોર્શન, જેને કે ડિસ્ટોર્શન અલાઉન્સ. ઈ ફાઇનલી રેપિંગ છૂટ, રાઈટ. આપણે વન બાય વન જોઈએ. સંકોચન, શ્રિંકેજ, સંકોચન છૂટ અથવા એની કહે છે શ્રિંકેજ અલાઉન્સ. તો કાસ્ટિંગ પ્રક્રિયામાં વપરાતી ધાતુઓ મોલ્ડમાં રેડવામાં આવ્યા પછી જે કાસ્ટિંગ પ્રક્રિયા પ્રોસેસ થતી હોય એમાં આપણે જે ધાતુ ઓગાળી, માન લો કે એલ્યુમિનિયમને મેલ્ટ કરી જ્યારે મોલ્ડમાં રેડવામાં આવ્યા પછી પ્રવાહી રૂપમાંથી ઘન સ્વરૂપમાં આવવા દરમિયાન, જ્યારે મોલ્ટન મેટલ આપણે ઓગાળીએ તો કેવું પ્રવાહી સ્વરૂપમાં થાય, પછી એને રેડીએ મોલ્ડમાં તો કેવું હોય પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય ને. તો આવા ઘન સ્વરૂપમાં આવવા દરમિયાન સંકોચન પામે છે. એટલે જ્યારે પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં આવે તો સંકોચન પામે છે. તેથી ચોક્કસ માપની વસ્તુ મેળવવા માટે વપરાતું પેટર્ન તેટલા પ્રમાણમાં મોટું બનાવવામાં આવે છે. ઓકે, એટલે આપણને જે એક્ઝેક્ટ સાઇઝ જોઈએ જે દાગીનાની, જે પ્રોડક્ટની આપણે એક્ઝેક્ટ સાઇઝનું જે પ્રોડક્ટ જોઈએ એના કરતાં પેટર્ન તેટલા પ્રમાણમાં મોટું બનાવવામાં આવે છે, રાઈટ. એના પ્રમાણમાં જે પેટર્ન હોય છે એ દાગીનાના સાઇઝના પ્રમાણમાં મોટું બનાવવામાં આવે છે. આ વસ્તુ અથવા દાગીનાના માપ કરતાં વધારાનું માપ જે પેટર્ન પર રાખેલ છે તેને સંકોચન છૂટ કહેવામાં આવે છે. સિમ્પલ છે, સાંભળો કે જ્યારે આપણે ધાતુરસ રેડવામાં આવે મોલ્ડમાં, ત્યારે જે રેડેલું ધાતુ હોય એ પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય ને તો શું થાય, એનું સંકોચન થાય છે, રાઈટ. હવે સંકોચન થવાથી શું થાય, જે આપણને માપ જોઈએ ને, જે દાગીનાનું માપ એક્ઝેક્ટ જે માપ જોઈએ એના કરતાં પેટર્ન કેવું વધારે રાખવામાં આવે છે. ઓકે, તો આ જે વધારાનું જે માપ આપણે પેટર્નને આપીએ છીએ એને આપણે કહીશું સંકોચન છૂટ, રાઈટ. આ વધારાનું જો પેટર્ન પર રાખેલ તેને સંકોચન છૂટ, વધારાનું માપ જે પેટર્ન પર રાખેલ છે તેને સંકોચન છૂટ કહેવામાં આવે છે. જુદી જુદી ધાતુ માટે સંકોચન આંક જુદો જુદો હોય છે કે ડિફરન્ટ મટીરિયલ્સ માટે સંકોચન છૂટ જુદી જુદી હોય છે. એલ્યુમિનિયમ માટે અલગ સંકોચન છૂટ હોય તો સ્ટીલ માટે અલગ છૂટ હોય, કાસ્ટ આયર્ન માટે સંકોચન છૂટ અલગ અલગ હોય, એ કહે છે, બરાબર. ધાતુનું સંકોચન 3 ભાગમાં ગણી શકાય, રાઈટ. મોસ્ટ ઓફ વી categorized into 3 parts, right. ફર્સ્ટ, પ્રવાહી ધાતુનું સંકોચન. ઓકે, એટલે જ્યારે પ્રવાહી હોય ને ત્યારનું સંકોચન. સેકન્ડ, પ્રવાહીમાંથી ઘન રૂપ થતી વખતે સંકોચન. ઓકે, એટલે જ્યારે પ્રવાહીમાંથી ઘનરૂપ થાય ત્યારે તે થતું સંકોચન. અને થર્ડ, ઘન ધાતુ પોતે સામાન્ય તાપમાને પહોંચે તે દરમિયાન સંકોચન. એટલે કે જ્યારે આપણે મોલ્ડમાં એટલે બીબામાં ઘન ધાતુ એટલે પ્રવાહી ધાતુ એટલે બીબામાં જે પ્રવાહી ધાતુ રેડી દીધા પછી જ્યારે ઠંડુ પડે એટલે ઘન સ્વરૂપથી જ્યારે ઘન થયા પછી રૂમ ટેમ્પરેચર સુધી, રૂમનું જે તાપમાન હોય ત્યાં સુધી, તે સુધી રૂમ ટેમ્પરેચર તાપમાને ઠંડુ પડવાથી જે એમાં સંકોચન આવે તે એને કહેવાય ઘન ધાતુ પોતે સામાન્ય તાપમાને પહોંચે તે દરમિયાન સંકોચન. ઓકે, એટલે સામાન્ય તાપમાન એટલે રૂમ ટેમ્પરેચર સુધી પહોંચે. જ્યારે આપણે રસોડામાંથી આપણે કોઈ જે આપણને પેણી હોય જેમાં આપણે ફ્રાય કરીએ કંઈ, બરાબર, સબ્જી ફ્રાય કરીએ, રાઈટ. તો એ સબ્જીને જ્યારે સબ્જી થઈ ગયા પછી આપણે જ્યારે ઉતારી લઈએ, રાઈટ. હવે એ ઉતાર્યા પછી જ્યારે આપણે જે રૂમનું તાપમાન હોય એ સુધી ઠંડુ પડે, રાઈટ, તો એ આપણે ત્રીજું સંકોચન ગણીશું કે ઘન ધાતુ પોતે સામાન્ય તાપમાને પહોંચે તે દરમિયાન સંકોચન, રાઈટ.
પહેલા બે પ્રકારના સંકોચનની અસર મોલ્ડમાં આવેલ રનર અને રાઇઝર દ્વારા નિવારી શકાય. આ પહેલી જે બે સંકોચન હતી, પ્રવાહી ધાતુનું સંકોચન અને સેકન્ડ પ્રવાહીમાંથી ઘન રૂપ થતી વખતે સંકોચન, આ બે સંકોચન મોલ્ડમાં આવેલ રનર અને રાઇઝર દ્વારા નિવારી શકાય. આપણે અલગથી મોલ્ડમાં આપણે રનર અને રાઇઝર ની વ્યવસ્થા કરીએ છીએ, તો આ બે દ્વારા નિવારી શકાય છે, રાઈટ. જ્યારે છેલ્લા પ્રકારના સંકોચન માટે પેટર્ન પર એલાઉન્સ છૂટ આપવામાં આવે છે. આ જે થર્ડ સંકોચન હતું કે ઘન ધાતુ પોતે સામાન્ય તાપમાને પહોંચે તે દરમિયાન સંકોચન, એ છૂટ પેટર્ન અલાઉન્સ છૂટ આપવામાં આવે છે. ઓકે, એ નિવારવા માટે થર્ડ ટાઈપની જે અલાઉન્સ છૂટ નિવારવા માટે પેટર્ન ઉપર છૂટ આપવામાં આવે છે, રાઈટ. તો પેટર્ન ઉપર છૂટ આપીને આ સમસ્યાનું નિવારણ થાય છે, બરાબર. ધાતુના સંકોચનને અસર કરતા પરિબળો, તો એ મોલ્ડમાં રેડતી વખતનું ધાતુનું તાપમાન, રાઈટ. નીચેના જેટલા પણ પરિબળો આપણને આપ્યા છે, તો આ જેટલા પણ પરિબળો છે એ સંકોચન પર અસર કરતા પરિબળો. જોઈએ મોલ્ડમાં રેડતી વખતનું ધાતુનું તાપમાન, રાઈટ. જ્યારે આપણે મોલ્ડમાં રેડીએ ધાતુને ત્યારે એનું તાપમાન કેટલું છે? બી. દાગીનાના માપ અને ડિઝાઇન, જે આપણને પ્રોડક્ટ જોઈતો હોય એનું માપ અને એની ડિઝાઇન. સી. મોલ્ડ મટીરિયલનો પ્રકાર, જે આપણને મોલ્ડ તૈયાર કર્યો છે એ કયા પ્રકારની રેતીમાંથી બનાવેલો છે, રાઈટ. ડી. મોલ્ડિંગની રીત, કઈ પ્રકારની મોલ્ડિંગ રીત આપણે યુઝ કરીએ છીએ. ઈ. ધાતુના સંકોચનનો મોલ્ડ દ્વારા અવરોધ. ઓકે, અને ફાઇનલી એફ. ધાતુ કે મિશ્ર ધાતુનો પ્રકાર. ઓકે, કઈ પ્રકારની આપણે ધાતુ વાપરી છે? એલ્યુમિનિયમ અથવા એલ્યુમિનિયમ અલોય, એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ, કયા પ્રકારની ધાતુ વાપરી છે એના ઉપર પણ એક પરિબળ અફેક્ટ કરે છે, બરાબર. આ બધી બાબતો ધ્યાનમાં રાખી, આ ઉપરની જેટલી પણ બાબતો હતી એ બધી જ બાબતો ધ્યાનમાં રાખી પેટર્ન પર સંકોચન છૂટ નક્કી કરાય છે. જે પેટર્ન હોય ને એના ઉપર સંકોચન છૂટ નક્કી કરાય છે, રાઈટ. આમ છતાં સામાન્ય રીતે જુદી જુદી ધાતુ માટે ઉપયોગમાં લેવામાં આવતી સંકોચન છૂટ નીચે દર્શાવી છે. એટલે અહીંયા એક ટેબલ આપ્યો છે, આમાં જુદા જુદા મટીરિયલ છે. અહીંયા જુદા જુદા મટીરિયલ દર્શાવવામાં આવે છે. ગ્રે કાસ્ટ આયર્ન, વ્હાઇટ કાસ્ટ આયર્ન, મેલિયેબલ કાસ્ટ આયર્ન, સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, એન્ડ સો ઓન. ઓકે, બ્રાસ, બ્રોન્ઝ, મેગ્નેશિયમ. તો આ જેટલી પણ ધાતુ છે એમના એલાઉન્સ આપ્યા છે, શ્રિંકેજ અલાઉન્સ, રાઈટ. સંકોચન છૂટ, રાઈટ. તો ગ્રે કાસ્ટ આયર્ન માટે 6.95 ટુ 10.40 mm/મીટર, રાઈટ. એટલે 1 મીટરે 6.95 ટુ 10.40 mm સંકોચન અલાઉન્સ આપવામાં આવે છે. એ જ રીતે વ્હાઇટ કાસ્ટ આયર્ન માટે 20.80, દેન મેલિયેબલ કાસ્ટ આયર્ન માટે 10.40 mm/મીટર છૂટ આપવામાં આવે, બરાબર. સંકોચન છૂટ. ઓકે, સ્ટીલ માટે 20.80 mm/મીટર, એલ્યુમિનિયમ માટે 17, બ્રાસ માટે 15.30 અને ઝિંક માટે આપણે જોઈએ 24, રાઈટ. તો આ જુદા જુદા મટીરિયલની સંકોચન છૂટ આપેલી છે. ઓકે, અત્રે એ નોંધવું ખાસ જરૂરી છે કે ધાતુનું સંકોચન હંમેશા કદમાં થાય છે, રાઈટ. એટલે જ્યારે સંકોચન થાય ને તો એક કદ, આખા કદને ગણવાનું, રાઈટ. વી કન્સિડર ધ વોલ્યુમ ઓફ ધ પ્રોડક્ટ, રાઈટ. કે આખા કદનું સંકોચન થાય છે, રાઈટ. કદ એટલે એની હાઇટ, વિડ્થ એન્ડ બ્રેડથ, રાઈટ. એની લંબાઈ, એની પહોળાઈ અને એની જાડાઈ. આ કદના સ્વરૂપમાં થાય છે, બરાબર. પરંતુ સંકોચન છૂટ રેખીય લિનિયર માપમાં લેવામાં આવે છે. પરંતુ જે છૂટ જે છે, સંકોચન છૂટ એ રેખીય માપમાં લેવામાં આવે છે. સંકોચન છૂટની ગણતરીને ધ્યાનમાં લઈ જુદી જુદી ધાતુ માટે માપપટ્ટીઓ બનાવવામાં આવે છે. તેને કોન્ટ્રેક્શનલ રૂલ અથવા શ્રિંક રૂલ કહેવાય છે. પેટર્ન બનાવતી વખતે જે ધાતુના શ્રિંક રૂલનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી સંકોચન છૂટ અલગ ઉમેરવાની રહેતી નથી,
રાઈટ. એટલું બધું આ નીચેનો પોર્શન એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ એનો ખ્યાલ આપણે આ જોયો એ ઇમ્પોર્ટન્ટ છે. શ્રિંકેજ અલાઉન્સ. સેકન્ડ જોઈએ મશીનિંગ અલાઉન્સ. મોટે ભાગે બધા જ ઢળેલ દાગીનાને ઢારણ પછી સાફ કરવા પડે છે, રાઈટ. જ્યારે આપણને ઢાળ્યા પછી, દાગીનો ઢાળ્યા પછી, ઓકે, એને પાછળથી જો સાફ કરવો પડે, કારણ કે એના પરથી માટી દૂર, રેતી દૂર કરવી પડે, રાઈટ. એને ગ્રાઇન્ડિંગ કરવું પડે, એનું ફેટલિંગ કરવું પડે, એટલે રનર અને રાઇઝર દૂર કરવા પડે, તો એક સાફ પણ કરવું પડે છે. અને તૈયાર થયેલ દાગીનાની સપાટી ખરબચતી હોય તેના પર મશીનિંગ કરવું પડે છે. જો સપાટી ખરબચતી હોય તેના પર મશીનિંગ કરવું પડે છે. મશીનિંગ કરવાથી દાગીનાના માપ ઘટે છે. ઓબ્વિયસલી એના પરથી જ્યારે મટીરિયલ ચિપ સ્વરૂપે દૂર થાય છે, રાઈટ, તો શું થાય, એની માપ ઘટે છે, દાગીનાનું માપ ઘટે છે. તમે ઓલરેડી તમે જોયું હશે, લેથ ઉપર જ્યારે મશીનિંગ ઓપરેશન થાય, માન લો કે ટર્નિંગ, રાઈટ, તો ટર્નિંગ થાય તો એના પરથી શું થાય, મટીરિયલ ટર્નિંગ દરમિયાન રોડ ઉપરથી ચિપ સ્વરૂપે મટીરિયલ દૂર થાય, એને કહેવાય મશીનિંગ, રાઈટ. તો શું થાય, એનું સાઇઝ ઘટે, મતલબ, રાઈટ. એટલે પેટર્નને કેટલું મોટું બનાવવું જોઈએ, એટલે પેટર્નને તેટલું મોટું બનાવવું જોઈએ કે આપણે જ્યારે મશીનિંગ કરવાનું હોય, ખરબચી સપાટી આપણને મળે તો મશીનિંગ કરવાનું હોય ને, તો એ જે મશીનિંગ કરવા માટે જેટલું મટીરિયલ દૂર થાય એટલું મોટું બનાવવું જોઈએ, બરાબર. દાગીનો એટલો મોટો બનાવવો જોઈએ. પેટર્નના માપમાં કરવામાં આવતો આ વધારો મશીનિંગ અલાઉન્સ કહેવામાં આવે છે, રાઈટ. એટલે આ જે વધારો કરવામાં આવે એને મશીનિંગ એલાઉન્સ કહેવામાં આવે છે, રાઈટ. મશીનિંગ છૂટ કેટલી રાખવી તેનો આધાર દાગીનામાં જોઈતા માપની ચોકસાઈ, મશીનિંગની રીત, કાસ્ટિંગની રીત, દાગીનાના માપ અને આકાર, સપાટીની ફિનિશ અને દાગીનાની ધાતુ વગેરે પર રહેલો છે, રાઈટ. આ બધા જ ફેક્ટર અફેક્ટ કરે છે મશીનિંગ અલાઉન્સ પર, કે આપણે કઈ રીત યુઝ કરી રહ્યા છે, કાસ્ટિંગની રીત, દાગીનાના કેટલું માપ છે, કેટલું કદ છે, આકાર, એનો શેપ કેવો છે, સપાટીની ફિનિશ, વોટ ઇઝ ધ સરફેસ ફિનિશ ઓફ ધ પ્રોડક્ટ, ઓકે, ગુડ સરફેસ ફિનિશ, પુઅર સરફેસ ફિનિશ, તો એના ઉપર પણ આધાર રાખે દાગીનાની ધાતુ. એટલે જે આપણને ઢારણ કામ કરીએ છીએ એ ઢારણની ધાતુ, બરાબર, કયા પ્રકારની છે. જુદી જુદી ધાતુ માટે આશરે મશીનિંગ છૂટ નીચે પ્રમાણે છે. તો આ જુદા જુદા મટીરિયલ માટે મશીનિંગ છૂટ આપેલી છે. તો આપણે એક કાસ્ટ આયર્નના બે પ્રકાર પાડ્યા છે, મધ્યમ કદના કાસ્ટિંગ, મોટા કદના કાસ્ટિંગ. જો મધ્યમ કદનું હોય તો મશીનિંગ અલાઉન્સ 3 mm રાખવામાં આવે, મોટું કદનું હોય તો 10 mm, ઓકે, સપાટી પર. ઓકે, કાસ્ટ સ્ટીલ હોય તો મધ્યમ કદનું કાસ્ટિંગ બનાવવું હોય તો એને આપણે 4.5 mm મશીનિંગ અલાઉન્સ આપવું પડે. સેકન્ડ, મોટું કદનું કાસ્ટિંગ હોય તો મશીનિંગ અલાઉન્સ 12 mm સુધી આપવું પડે. દેન નોન ફેરસ એટલે જેવી કે બ્રોન્ઝ છે, બ્રાસ છે, એલ્યુમિનિયમ છે, આ જેટલી પણ નોન ફેરસ, ઓકે, ધાતુ છે, એમાં મધ્યમ કદનું જો કાસ્ટિંગ બનાવવું હોય તો અલાઉન્સ 1.5 mm રાખવામાં આવે. અને સેકન્ડ, મોટો કદનું કાસ્ટિંગ હોય તો 5 mmનું મશીનિંગ અલાઉન્સ રાખવામાં આવે છે, રાઈટ. હવે થર્ડ જોઈએ, ડ્રાફ્ટ અલાઉન્સ. ડ્રાફ્ટ અલાઉન્સ તો અહીંયા તમે જોતા હશો, પેટર્નને મોલ્ડમાંથી બહાર કાઢતી વખતે જો પેટર્નની સપાટી પાર્ટિંગ લાઇનને લંબ હશે તો મોલ્ડને નુકસાન થવાની શક્યતા રહેશે, રાઈટ. એટલે જ્યારે આપણને પેટર્નને મોલ્ડમાંથી, તમે ઓલરેડી વિડીયો જોયો હશે કાસ્ટિંગનો, કે જ્યારે પેટર્નને મોલ્ડમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે જો આ જે પેટર્નની જે સપાટી છે, રાઈટ, એ જો લંબ હશે તો મોલ્ડને શું થશે, આ જે મોલ્ડ જે છે, રેતીનો જે મોલ્ડ છે, એને શું થશે, નુકસાન થવાની શક્યતા રહે છે, રાઈટ. આ નિવારવા માટે પેટર્નની ઊભી સપાટીને ઢાળ આપવામાં આવે છે, રાઈટ. અહીંયા પહેલી ફિગરમાં તમે જોતા હશો, જે પેટર્નની જે સપાટી છે એ લંબ છે, મોલ્ડને લંબ છે, એટલે 90 ડિગ્રીના એંગલે. જ્યારે અહીંયા તમે જોતા હશો એને ઢાળ આપી દીધો, આમ આ રીતે ઢાળ આપી દીધો, બરાબર.
રાઈટ. અહીંયા તમે જો આ પેટર્ન છે અને આપણે ઢાળ આપી દીધો, તો આ રીતે ઢાળ આપી દેવામાં આવે છે. તો એનો ફાયદો શું થશે તો જુઓ, આને ડ્રાફ્ટ છૂટ કે અલાઉન્સ કહેવામાં આવે છે. આ જે ટેપર જે ઢાળ આપણે આપ્યું એને ડ્રાફ્ટ અલાઉન્સ કહેવામાં આવે છે. આને ટેપર અલાઉન્સ પણ કહેવામાં આવે છે, રાઈટ. જે તમે આકૃતિમાં જોતા હશો, આ છે લંબ, જ્યારે પેટર્ન રાખવામાં આવે અને જ્યારે એ પેટર્નને આપણે ઢાળ બનાવી દઈએ, રાઈટ, તો એને ડ્રાફ્ટ અલાઉન્સ કહેવામાં આવે અથવા ટેપર અલાઉન્સ. ડ્રાફ્ટ છૂટનો આધાર મોલ્ડિંગની રીત, મોલ્ડિંગ મટીરિયલ તથા દાગીનાની ઊભી સપાટીના માપ વગેરે પર રહેલ છે, રાઈટ. આ જુદા જુદા ફેક્ટર આપેલા છે કે કયા પ્રકારની મોલ્ડિંગની રીત આપણે યુઝ કરીએ છીએ, મોલ્ડિંગનું મટીરિયલ કયું છે, એલ્યુમિનિયમ છે, કાસ્ટ આયર્ન છે, કયા પ્રકારનું, તથા દાગીનાની ઊભી સપાટીના માપ વગેરે પર રહેલું છે. સામાન્ય રીતે બાહ્ય ઊભી સપાટી પર 10 to 25 mm પર મીટર, જો એટલે આ બાહ્ય સપાટી, આ બહારની સપાટી થઈ, રાઈટ. અને એટલે બહારની સપાટી ઉપર જે આપણે ડ્રાફ્ટ અલાઉન્સ રાખીએ એ કેટલું 10 થી 25 mm પર મીટર, એટલે દરેક મીટરે 10 થી 25 mm આપણે વધારાનું ડ્રાફ્ટ એટલે ડ્રાફ્ટ અલાઉન્સ આપીએ. અને અંદરની ઊભી સપાટી પર 10 થી 40 to 65 mm પર મીટર રાખવામાં આવે છે. અંદરની જે સપાટી છે એનું અલાઉન્સ આપણે 40 to 65 mm પર મીટર રાખવામાં આવે છે, રાઈટ. ત્યાર પછી મરડ માટેની છૂટ એટલે ડિસ્ટોર્શન અલાઉન્સ. તો ડિસ્ટોર્શન અલાઉન્સ જોઈએ તો અમુક દાગીના તેના આકાર, માપ, ધાતુનો પ્રકાર વગેરે કારણોને લીધે કાસ્ટિંગ પ્રક્રિયામાં ઠંડા થતી વખતે મડાઈ જવા કે વિકૃતિ પામે છે, રાઈટ. એટલે જ્યારે કાસ્ટિંગ ઠંડુ પડે ત્યારે અમુક મટીરિયલ શું થાય કે અમુક મટીરિયલનો આકાર, એનું માપ, ધાતુનો પ્રકાર વગેરે કારણોને લીધે, ઓકે, એટલે કયા પ્રકારનું મટીરિયલ આપણે વાપરીએ છીએ, ધાતુનો પ્રકાર થયો, આ વગેરે કારણોને કાસ્ટિંગ પ્રક્રિયામાં ઠંડા થતી વખતે મરડાઈ જવા કે વિકૃતિ પામે છે. આ રીતે મરડાઈ જાય છે, તમે જોતા હશો, મરડાઈ જાય છે, રાઈટ. તો આગળ જોઈએ, મુખ્યત્વે દાગીનામાં અનિયમિત જાડાઈને લીધે સંકોચનનું પ્રમાણ જુદું જુદું થવાથી દાગીનામાં વિકૃતિ કે મરડાવવાની અસર થાય છે, રાઈટ. દાગીનામાં આ અસરને દૂર કરવા પેટર્ન બનાવતી વખતે વિકૃતિની શક્યતાની વિરુદ્ધ દિશામાં પેટર્નને વિકૃતિ આપવામાં આવે છે. જો અહીંયા સિમ્પલ એક એક્ઝામ્પલ આપ્યું છે. માન લો કે આ રીતની આપણે રેલ જોઈએ છે, રાઈટ. આ રીતનું રિક્વાયર્ડ શેપ છે આપનો કે આપણને આ રીતનું એકદમ સ્ટ્રેટ સરફેસ જોઈએ છે, રાઈટ. તો રિક્વાયર્ડ શેપ ઓફ કાસ્ટિંગ, ઓકે. હવે જ્યારે આપણે એકચ્યુઅલી કાસ્ટિંગ કરીએ છીએ ત્યારે આપણને કેવું આ રીતનો શેપ બને છે, આ રીતે આમ ખાડો પડી જાય છે. અહીંયા તમે જોતા હશો, આમ આ રીતે ખાડો પડી જાય છે, રાઈટ. કાસ્ટિંગ કર્યા પછી આ રીતે એક ડિસ્ટોર્શન અલાઉન્સ જેને કહેવાય. તો આપણને જો આપણે પેટર્ન કઈ રીતે આ રીતની તૈયાર કરવી હોય, ડિસ્ટોર્ટેડ કાસ્ટિંગ આ રીતનું તૈયાર કરવું પડે. એની સપાટી અહીંયા ઉપસેલી રાખવી પડે આ રીતે, રાઈટ. એટલે જ્યારે સંકોચન થાય તો એક્ઝેક્ટલી આપણને સ્ટ્રેટ સપાટી મળે આ રીતની, રાઈટ, ઓકે. તો એવું જ કહે છે કે મુખ્યત્વે દાગીનામાં અનિયમિત જાડાઈને લીધે સંકોચનનું પ્રમાણ જુદું જુદું થવાથી દાગીનામાં વિકૃતિ કે મડાવવાની અસર થાય છે. દાગીનામાં આ અસરને દૂર કરવા પેટર્ન બનાવતી વખતે વિકૃતિની શક્યતાની વિરુદ્ધ દિશામાં પેટર્નને વિકૃતિ આપવામાં આવે છે. જો મટીરિયલ આ રીતનું સંકોચન પામે, બરોબર, તો પેટર્નનો આકાર કેવો રાખવામાં આવે, આ રીતનો. અહીંયા તમે જોતા હશો પેટર્નનો આકાર એની વિરુદ્ધ, સંકોચનની વિરુદ્ધ આકાર રાખવામાં આવે છે, ઓકે. એટલે સંકોચન થયા પછી આપણને કેવું આ રીતે સ્ટ્રેટ સીધું
સ્ટ્રેટ સરફેસ મળે, બરાબર. તો પેટર્નને વિકૃતિની વિરુદ્ધ દિશાની વિકૃતિ આપવામાં આવે છે, બરાબર, જેથી તૈયાર થયેલ દાગીનામાં મડાવવાની અસર રહેતી નથી. એટલે જે ફાઇનલ પ્રોડક્ટ હોય એમાં મડાવવાની અસર રહેતી નથી. આને મરડ માટેની વિકૃતિ કહેવામાં આવે છે. આ જે વિકૃતિ છે એને મરડ માટેની વિકૃતિ કહે છે. હવે ફાઇનલી એક છે, ફાઇનલી રેપિંગ છૂટ છે. આને શેક છૂટ પણ કહે છે. ઓકે, રેપિંગ એટલે આપણને જ્યારે મોલ્ડને તૈયાર કરે છે ત્યારે ઉપર રેતી ઉપર કેવું આપણને એક રેપિંગ કરીએ છીએ, રાઈટ. પેટર્નને જ્યારે મોલ્ડમાંથી એટલે આપણે ટાઈટ કરીએ છીએ સેન્ડને. ઓકે, પેટર્નને જ્યારે મોલ્ડમાંથી બહાર કાઢવાનું હોય, પેટર્નને જ્યારે મોલ્ડમાંથી બહાર કાઢવાનું ત્યારે તેને બધી દિશામાંથી થોડું હલાવવું પડે છે, રાઈટ. એટલે જ્યારે પેટર્ન આપણે, તમે વિડીયોમાં જોયું હશે કે પેટર્નને કાઢતી વખતે થોડું એને હલાવે છે, રાઈટ, જેથી પેટર્નની દિવાલ મોલ્ડની દિવાલથી છૂટી પડી જાય, રાઈટ. પેટર્નની જે દિવાલ છે મોલ્ડની દિવાલથી છૂટી પડી જાય. આ પ્રક્રિયાને રેપિંગ કહે છે, રાઈટ. એટલે દરેક બાજુએ થોડું થોડું આપણને હલાવવું પડે છે કે જેથી પેટર્નની દિવાલ મોલ્ડ સાથે સ્ટીક ના થઈ જાય, રાઈટ, અને છૂટી પડી જાય, મોલ્ડની દિવાલ સાથે છૂટી પડી જાય. તો આ પ્રક્રિયાને રેપિંગ કહે છે. પેટર્નને મોલ્ડમાં હલાવવાથી મોલ્ડ કેવિટી પેટર્ન કરતાં થોડી મોટી બને છે, રાઈટ. એટલે આપણે જ્યારે હલાવીએ છીએ, જ્યારે પેટર્નને હલાવીએ છીએ તો શું થાય છે કે જે કેવિટી હોય છે રેતીમાં, જે ઉપસેલો જે આપણને મોલ્ડ જોયો એ શું થાય, એની દિવાલ મોટી બની જાય છે, મોટી બને છે, રાઈટ. કાસ્ટિંગ મોટું ન બને એટલે પેટર્નને પહેલાંથી તેટલા પ્રમાણમાં નાનું બનાવવામાં આવે છે. એટલે કાસ્ટિંગ જે આપણને દાગીનો જોઈએ એ મોટું ના બને એના માટે આપણે પેટર્નને પહેલાંથી તેટલા પ્રમાણમાં નાનું બનાવીએ છીએ. ઓકે, આને રેપિંગ છૂટ કહેવામાં આવે છે. બીજી છૂટની સરખામણીમાં આ છૂટ નેગેટિવ છે, રાઈટ, કારણ કે આપણે પેટર્નને નાની બનાવી છે. તેમજ નાના દાગીના માટે આ છૂટ નહિવત હોવાથી પેટર્ન ઉપર આપવામાં આવતી નથી. જ્યારે આપણને નાનો શેપ સાઇઝનો દાગીનો જોઈતો હોય તો આ રેપિંગ અલાઉન્સ નહિવત હોવાથી પેટર્ન ઉપર આપવામાં આવતી નથી. ઓકે, તો અહીંયા આપણે સેશન કન્ક્લુડ કરીએ છીએ. તો આપણે આજે પેટર્ન અલાઉન્સ ભણ્યા. ઓકે, થેન્ક યુ.